રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે. ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે. આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી. રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 246ની વધુ તાલુકામાં યોજાવાનો છે. આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત ઉદ્બોધન અને રાજ્યના ખેતી નિયામક શ્રી S.J. સોલંકીએ આભાર વિધિ કરી હતી. આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેત ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી, પૂર્વ મંત્રી શ્રી અને જિલ્લાના અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી R.M. ચૌહાણ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી K.C. ટીમ્બડિયા, પશુપાલન અને સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી 2.5 દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં હમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે.